તમામ વ્યવસ્થાઓ જે હતી એના કરતા પણ લગભગ ડબલ ગણી આ વ્યવસ્થાઓમાં અમે વધારી રહ્યા છે. જે રીતના વાત કરી, અમે નાવડીઓની સંખ્યા વધારી રહ્યા છે, જેટીની સંખ્યા વધારી રહ્યા છે, જે ભંડારા હતા એ ભંડારામાં જમવા ખાવા પીવાની બધી એ વ્યવસ્થા કરી રહ્યા છે. જે રૂટ પર અમારા ભંડારા કાર્યરત નહોતા એ રૂટ પર પણ અમે 8 થી 10 ભંડારા ચાલુ કરી રહ્યા છે. ખૂબ એનજીઓ આપણી પાસે આવી છે જેના મારફત આગામી દિવસોની અંદર આ પરિક્રમા ખૂબ સારી રીતના થાય અને થશે એવું વહીવટી તંત્ર તરફથી હું ખાતરી આપું છું. અને આપણને બધાને ખબર છે કે આ પરિક્રમા જે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાની ઓળખ છે એ જ પ્રકારે આ નર્મદા માતાની ઉત્તર વાહિની પરિક્રમા પણ હવે નર્મદા જિલ્લાની ઓળખ બની છે અને આ પરિક્રમા સફળ થાય એવી आशा ने दरेक श्रद्धालुओं हमारी अपना माध्यम से विनती है। अगर किसी के पास गाड़ी में ड्राइवर है तो वो रामपुरा मंदिर पे गाड़ी में से भाविकों को ड्रॉप करके समरिया पाटिया का जो रोड है उस रोड से वापस जा सकता है। लेकिन जैसे पार्किंग फुल होती है उसी हिसाब से हम पीछे पीछे गाड़ियों को रोकना शुरू करते हैं। मेरा सभी से ये अनुरोध है कि पार्किंग फुल होने के बाद हम गाड़ियों को आगे नहीं छोड़ पाते, इसमें आप हमारा सहकार्य करिए, क्योंकि व्यवस्था बनाई रहे इसके लिए ये हमें करना पड़ता है। और ट्रैफिक का ये मैनेजमेंट इसी सुचारू रूप से रहेगा तो कोई भी ट्रैफिक जाम के बिना आप परिक्रमा का आनंद ले पाएंगे।